પાલનપુર ખેમાણા ટોલ પ્લાઝા પર ખેડૂત આંદોલનના પડઘમ વચ્ચે ખેડૂત અને ટોલ સંચાલકો વચ્ચેની તકરારનો વિડીયો વાયરલ થયો છે। ખેમાણા ટોલ પ્લાઝા પર પ્રોજેક્ટ મેનેજરની મનમાનીનો વિડીયો વાયરલ થયો છે। ખેડૂત અને ટોલ પ્લાઝા મેનેજરની બોલબાલાનો જે વિડીયો છે તે વાયરલ થયો છે અને જે બોલાચાલી થઈ હતી તે દરમિયાન ટોલ પ્રોજેક્ટ મેનેજરે ખેડૂતને ધક્કો મારતાનો વિડીયો વાયરલ થયો છે। વાયરલ વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે। ગીર સોમનાથમાં દેવાયત ખવડ બબાલ મામલે હવે મોટો ખુલાસો થયો છે। દેવાયત ખવડ અને અન્ય શખ્સોએ રેકી કરી હતું તેવી ડીવાયએસપી દ્વારા વાત કરવામાં આવી છે, ત્યારે પૂર્વ આયોજિત કાવતરું કરી માર મારવામાં આવ્યો છે। દેવાયત ખવડ અને અન્ય શખ્સોએ બુકાની બાંધી હતી। દેવાયત ખવડની બુકાની ખુલી ગઈ હતી તેવું ડીવાયએસપીએ કહ્યું તો બુકાની ખુલી જતા ધ્રુવરાજસિંહ ઓળખી ગયા અને પોલીસ દ્વારા દેવાયત ખવડ સહિત અન્ય 15 લોકો વિરુદ્ધ અનેક ગુનાઓ દાખલ કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે। ધ્રુવરાજસિંહ છે પોતે જ ગાડી ચલાવતા હતા। એમણે એનાથી બચવા માટે ગાડી પાછળ લીધી તો પાછળથી એક ક્રેટા બ્લેક કલરની હતી, એણે પણ પાછળથી ટક્કર મારી। એમ આમની ગાડીને આગળ પાછળથી જોરથી ટક્કર મારી અને રોડની સાઈડમાં ઉતારી દીધેલ। ત્યારબાદ આજે ફોર્ચ્યુનર ગાડી છે એનો ચાલક ગાડીમાંથી ઉતરેલો અને એણે બુકાની બાંધેલી હતી। એ બુકાની ઉતરી ગઈ તે વખતે ધ્રુવરાજસિંહ એ વ્યક્તિને ઓળખી ગયા કે આ વ્યક્તિ દેવાયત ખાવડ છે અને એની સાથે બંને ગાડીમાંથી આશરે 12 થી 15 જણા બુકાની બાંધેલા હતા, તમામ ઉતર્યા અને બધા લોખંડના પાઇપ વડે આ ધ્રુવરાજસિંહને શરીરે આડેધડ માર માર્યો, તેમજ તેની ગાડી હતી એને પણ એમણે તોડી નાખી, નુકસાન કર્યું। ત્યારબાદ આ જે ધ્રુવરાજસિંહ પાસે એક એણે ગળામાં સોનાનો ચેન અને લોકેટ હતું તે પણ એમણે ઝૂંટવી લીધું, તેમજ ગાડીમાં 42,000 રૂપિયા રોકડા હતા એ પણ તેમણે ઝૂંટી લીધા। તેમજ આ જે બનાવ એની સાથે બન્યો એની ફરિયાદ ન કરે એના માટે એને ધમકી આપી અને રિવોલ્વર બતાવી અને જાનથી મારવાની ધમકી આપી। ઋષિકેશ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે, સીધા જઈશું તે તરફ। થયેલ છે રાજ્યમાં કઠોળ પાકમાં પણ કુલ 3.48 લાખ હેક્ટર એટલે કે 86.46% વાવેતર થયેલ છે અને ઘાસચારામાં પણ 75%નું વાવેતર થયેલ છે। આમ ખરીફ ઋતુમાં એકંદરે જે વાવેતર દર વર્ષે થાય છે ખૂબ સંતોષકારક પણ આ વાવેતર થયેલું છે અને સાથે પોરબંદર ખાતે આચાર્ય દેવવ્રતજી અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ત્યાંથી ધ્વજવંદન કરવાના છે અને લગભગ 174 કરોડના 43 જેટલા વિકાસના કામોની ભેટ આપવાના છે। હવે આ કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી એટલે એવા મુદ્દા લોકોને ભડકાવાના, ખોટી વાતો, ભ્રામક વાતો ફેલાવી અને અસ્થિરતા ફેલાવી અને લોકોમાં રૂમર્સ દ્વારા એમની લાગણીઓને એમનો સમય બગાડવાનું કામ કરી રહી છે। હકીકતમાં પાર તાપી નર્મદા પ્રોજેક્ટ સૌ પ્રથમ 1980માં કોંગ્રેસ દ્વારા રજૂ કરાયો હતો અને 2011માં માનનીય મનમોહનસિંહે આ પ્રોજેક્ટ ફરી રજૂ કર્યો હતો અને 2017માં આ પ્રોજેક્ટનો ડીપીઆર વિગતવાર અહેવાલ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો કે નહીં કે લોકસભામાં ક્યારે પણ અથવા તો વિધાનસભામાં ક્યારે પણ ડીપીઆર મુકાતો નથી, એ મંત્રાલય તૈયાર કરતો હોય છે અને આ પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા સ્થગિત કરવામાં આવે છે। જે તે વખતે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ગજેન્દ્ર શેખાવતજીને પણ કાગળ લખ્યો હતો અને એનો પણ આપણને જવાબ પણ મળ્યો હતો અને 22 થી 25 દરમિયાન આ પ્રોજેક્ટના સંબંધિત રાજ્ય કે કેન્દ્ર સરકારમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી અને જે રાજ્યસભામાં 10 ફેબ્રુઆરી 2025 તથા 27 જુલાઈ 2025ના રોજ જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો એમાં ઉલ્લેખિત ડીપીઆર વર્ષ 2017નો છે અને 2017 પછી આ બાબતે કોઈ પણ પ્રકારનો નવો કે સંશોધન કોઈ પણ ડીપીઆર તૈયાર પણ નથી કર્યો અને
મંત્રાલય દ્વારા પણ આમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી અને આદરણીય CR પાટીલજીએ 10 ઓગસ્ટે સ્પષ્ટ જાહેર કર્યું છે કે કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકારને આ પ્રોજેક્ટને આગળ વધારવાનો કોઈ ઈરાદો નથી. રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં આ પ્રોજેક્ટ આગળ નહીં લઈ જવાનો નિર્ણય લીધો છે અને 2022ની અંદર જે નિર્ણય લીધો હતો એ અભિગમ અત્યારે પણ યથાવત છે. આદિવાસી સમાજ, ભોળો સમાજ છે, લાગણીશીલ સમાજ છે, એની લાગણીઓને ઉશ્કેરી અને આ રીતની રાજનીતિ રમવી એ યોગ્ય નથી. અને DPRની જ્યારે વાત થતી હોય એટલે કોઈ પણ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થાય એ ક્યારે પણ લોકસભા કે અહીંયા વિધાનસભા હોય તો વિધાનસભામાં ક્યારે પણ રજૂ નથી થતો. અને 2017ના સંદર્ભમાં જે વખતે પ્રશ્ન પૂછાયો ત્યારે એનો જવાબ આપવામાં આવ્યો. આમાં ટોટલી આ આખો પ્રોજેક્ટ આપણે સ્થગિત કર્યો છે. આમાં ગુજરાત સરકારે આમાં આગળ વધવાનું નિર્ણય નથી કર્યો અને નથી કરવાનો. આદરણીય મુખ્યમંત્રી શ્રી અને CR પાટીલ સાહેબે આનો બહુ સ્પષ્ટતાપૂર્વક ઉલ્લેખ કર્યો છે. એટલે આવી કોઈ રકમનો કોઈ વિષય જ નથી. આ પ્રોજેક્ટ 2 રાજ્યને અડીને આવેલો છે. આપણે આપણો નિર્ણય આપી દીધો છે કે આ પ્રોજેક્ટ ગુજરાત સરકાર કરવા માગતી નથી. એટલે બંને રાજ્યોની સહમતિ હોવી જરૂરી છે. પરંતુ ગુજરાતે પોતાનો ઇન્ટેન્શન બિલકુલ ક્લિયર કર્યો છે અને આમાં આ પાર તાપી નર્મદા પ્રોજેક્ટમાં આપણે આગળ વધવા નથી માગતા એવું કેન્દ્ર સરકારને સ્પષ્ટ જણાવ્યું છે. બંને અમારા શિક્ષણ મંત્રીઓએ આ બાબતમાં પોતાની બાઇટ આપી છે ને પોતાનો ખુલાસો પણ આપ્યો છે. તપાસ કરી અને એના બાબતે જે પણ કંઈ ઘટતું કરવાનું હશે એ ઘટતું કરવાની ખાતરી પણ આપી છે. પશુઓ માટે જે લંપી વાયરસ દેખા દીધો અત્યાર સુધીમાં કેવળ ચાલુ વર્ષે 9 જેટલા પશુઓના મૃત્યુ થયા છે. સઘન રસીકરણની ઝુંબેશ રાજ્ય સરકારે આદરી છે અને જે હમણાં ફરીથી કંટ્રોલમાં આવ્યા પછી 2-4 જગ્યાએ જે દેખાયો છે એનું સર્વેલન્સ અને સાથે એનો આગળ ન વધે એના માટે રાજ્ય સરકારે પૂરતી કાળજી લઈ પશુપાલન વિભાગ દ્વારા એની કામગીરી કરવામાં આવી છે અને રસીકરણની કાર્યવાહી પણ સમગ્ર રાજ્યમાં જ્યાં જ્યાં આવા પ્રકારના લક્ષણો દેખાય ત્યાં 100% સેચ્યુરેશન સાથે પૂરી થાય એનો પણ લક્ષ્યાંક રાખેલો છે. હવે રાજકીય દબાણો તો કોઈ કરતું નથી પરંતુ કોઈની ભલામણો આવતી હશે. હવે મને આ આખો સંદર્ભ ખબર નથી એટલે એ બાબતે કોઈ પણ વાત કરવું એ યોગ્ય પણ નથી. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન દ્વારા 2 ઠરાવ કરવામાં આવે છે. બંને ઠરાવમાં ભારત અને તેમજ અમદાવાદ હોસ્ટ સિટી થશે એ પ્રકારના ઠરાવો કરી CWG લંડન ખાતેની ઓફિસમાં આપણે મોકલ્યા છે. મેરિટના આધારે આપણને વિશ્વાસ છે કે આ ઠરાવના આધારે જે પણ કોઈ ત્યાં આગળ અરજીઓ મળશે એમાં આપણે આગળ છીએ અને આપણે આશાસ્પદ છીએ
કે આ વખતે અમદાવાદ ભારત ગુજરાત અને અમદાવાદને મળે એના માટેનો પ્રયત્ન આપણે કરવાના છીએ અને આઈઓએ પણ આ બાબતની પુષ્ટિ કરતા બંને ઠરાવ કરી CWGમાં મોકલી આપ્યા છે. ચાલો. ઋષિકેશ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તેમજ ખેડૂતોને જે વીજળી આપવાની માંગ કરવામાં આવી હતી તેને લઈને પણ વાત કરવામાં આવી. તો તાપી રિવરલિંક પ્રોજેક્ટને લઈને પણ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.